તમને બાંધવું ના હોય તો એક સવાલ પૂછું. અત્યારે તમારા મગજમાં કુલ ટોટલ કેટલા વિચારો ચાલી રહ્યા છે? એટલે એમ કરતા કદાચ તમે આખા ઇન્ટરવ્યુ અંગે વિચારતા હશો કે કોને સિલેક્ટ કરવાના છે એ વિચારતા હશો, તમારે પાછા જવાની ફ્લાઇટ વિશે વિચારતા હશો. એટલે ખાલી એમ પૂછું છું, અત્યારે તમારા મગજમાં ચાલી રહ્યા છો એ વિચારોની એક્ઝેક્ટ સંખ્યા કેટલી? વિચારોની એક્ઝેક્ટ સંખ્યા તો કઈ રીતે કહીશું? પણ વિચારો છે તો ખરા? વિચારો તો હોય જ ને. ના હોવા જોઈએ. ખાતી વખતે માણસના મગજમાં બીજા કોઈ વિચાર ના હોવા જોઈએ. ખાલી એક જ વિચાર હોવો જોઈએ કે દુનિયા ગઈ તેલ પીવા, મારા અવક ખાવ છે. માણસ જમવા જશે ને સાહેબ, તારે એની ઉપર એના મગજનું નહીં પણ એની હોજરીનું ને એની જીભનું સામ્રાજ્ય હોવું જોઈએ. જો આવું હોય ને તો જ એને ખાવા વિશે બોલવાનો અધિકાર છે. વાત સાચી ખોટી? મેં તો છે ને અમારા પોરની બધી છોડીઓ શીખવાડી દીધું કે તમારો વર જમતી વખતે મોબાઈલ હાથમાં લે ને તો સીધી થાળી ખેંચી નિરમા પાવડર લઈને ઉડકી જ નાખવાની. મેડમ સીધો થઈ જાય. તમારા જેવા મોટા માણસને તો આવી ફરજ ના પાડીશું. પેટની રિક્વેસ્ટ કરું છું કે સુરેશભાઈ, તમે બધા વિચારો બાજુ મૂકી પછી અમારું ખાવાનું ચાખો ને તો કદાચ મારી કલાનો બરોબર ન્યાય મળે. હું ખાતરી નથી આપતો પણ ટ્રાય ચોક્કસ કરીશ. આ ખાતી વખતે મારા મગજમાં કોઈ વિચારો ના આવે. આ તમે ટ્રાય કરો સાહેબ, એટલું અઘરું નહીં. તમે કહેતા હોય તમારી મદદ કરું. શેમાં? વિચારો બાજુ કરવામાં? ઓહો, એ શક્ય છે? શક્ય છો સાહેબ. 1 મિનિટ ઉભા રહેજો. એ સુગંધ આવે સાહેબ, બસ તો એ સુગંધની પાંખ પર બેસી મારા ખાવાના બાજુ આવો સાહેબ. જૂના જમાના લગ્નો બનતી હતી ને 4 જ આઈટમ ને બને છે: દાળ, ભાત, લાડુ ને ફૂલવડી. આપણે ભાત થી શરૂ કરીએ સાહેબ, ખાવાનું નહીં સાહેબ, વર્ણન શરૂ કરીએ. ભાત નું વર્ણન. તમે વર્ણન સાંભળતા જાઓ, તમારી મગજમાંથી એક પછી એક વિચારો દૂર થતા જશે. જો ભાતના છે ને 2 પ્રકાર હોય છે: છૂટો ભાત ને ભેગો ભાત. મારું પર્સનલી એવું માનવું છે ભાત નો છે ને હંમેશા ભેગો જ હોય. છૂટા ભાત પર દાળ રેડો ને અને દાળ બધી થાળી ફરવા જતી રહે, ભાત બચાવ એટલો. એટલો ભાત ભેગો બનાવવાનો ને પાછો એવો ફળફળતો બનાવવાનો કે કોકવાર એકલો ભાત આમ 2 ચમચી ઘી નું મીઠું નાખીને ચોરીને ખાધો હોય તો એમ લાગે કે ગળામાંથી અમૃત પસાર. આવો ફળફળતો ભાત બનાવવાનો ટ્રાય કરી જોશે. 1 મિનિટ સાહેબ. હવે ફૂલવડીનો વાર. હાથમાં પકડો એટલે સમજો. ફૂલવડીમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે દરેક ફૂલવડીમાં 1 આખો મરી કમ્પલસરી. માપસરની કરકરી ફૂલવડીમાં 1 મરી હોય ને સાહેબ તો ખાનારું એમ થઈ જાય કે આખી મરી જઈએ ને કોઈ હોતું નહીં. જો તમે તોડો એટલે તમને ખ્યાલ આવશે. તોડવાનું કીધું સાહેબ, ખાવાનું નહીં. મોઢામાં પાણી આવે છે. આ તો લાડવા વિશે સાંભળી લો સાહેબ, એટલે પાણીનો ધોધ થઈ જશે. પહેલું તો એ કે જે માણસને ચૂરમાન લાડુ ના ભાવતો હોય ને એની જીભ ઉપર પ્રતિબંધ મૂકી દેવો. લાડુની પાછી બે જાત હોય સાહેબ, હસતો લાડુ ને રડતો. મારું પર્સનલી એવું માનવું છે કે લાડુ તો છે ને હંમેશા રડતો જ હોવો જોઈએ. ઘી થી લથ હસતો લાડુ એટલે ઘી વગરનો. તોડવા જાવ ને તમને વિખરાઈ જાય. લાડવો હસો ખાવા વાળો રડો. એટલે લાડુ રડતો બનાવવાનો, પણ એ પેલા એ યાદ રાખવાનું કે લાડુ દડા જેવો ગોળ વળાવવો જોઈએ અને પછી થપ્પ કરી કથરોટમાં એવો પડવો જોઈએ એની નીચે બેઠક થઈ જાય છે. અને એવી બેઠક થાય કે લાડવો જાણો બેઠો બેઠો સીટી મારીને ખાવા વાળાને બોલાવતો હોય કે આ કોઈ હવે મને ખા. હવે મને ખાવા દો. હવે પ્લીઝ મને ખાવા દો. શું કીધું સાહેબ? હવે પ્લીઝ મને ખાવા દો. આ જ વાક્યની રાહ જોઈને બેઠી હતી. હવે પ્લીઝ મને ખાવા દો. જમતી વખતે ગમે એવા મોટા કિસ્મત ખાનો કોણ આવે તો એને કહી દેવાનું હવે પ્લીઝ મને ખાવા દો. તમારે પોતાના વિચારો નહીં કહી દેવાનું કે હવે પ્લીઝ મને ખાવા દો. હવે તમે ખાવશે. હવે છે ને હવે તમારા મનમાં બીજા કોઈ વિચાર નહીં. હવે તમને ખાવાનું લાયસન્સ મળ્યું. સોરી સાહેબ, તમારે ટાઈમ લીધો પણ આટલું તો મારે કરવું જ પડે એવું હોય.
કારણ કે તમને ખાતા જ નહોતું આવડતું ને તમે એ જોવા હતા કે મને બનાવતા આવડે છે કે નહીં